ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. પ્રશ્ન નંબર 1, આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની ચર્ચા કરતા પહેલા આ વિડીયોમાં તમે ખાસ ધ્યાન આપજો, જેનાથી તમને આ પ્રશ્નનો જવાબ યાદ રહી જાય અને કઈ રીતે યાદ કરાય છે એ વિદ્યાર્થી મિત્રો એ હું તમને આ પ્રશ્નમાં શીખવાડીશ અને તમને યાદ પણ રહી જશે એ મને વિશ્વાસ છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્નનો જવાબ કઈ રીતે યાદ રાખવો એ હું તમને આ વિડીયોમાં શીખવાડીશ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. જવાબ. પ્રસ્તાવના. હવે પ્રસ્તાવના: અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. નિષ્ણાતો દ્વારા ઘટનાઓ તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી, પરંતુ આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો ચિત્ર દ્વારા વ્યક્ત થાય તો પ્રજાનું ધ્યાન દોરાય છે અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચે છે. આવા વિશ્લેષણ માટે ખાસ પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે, જેને આકૃતિ અને આલેખ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના આપણે સમજી લઈએ. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક જીવન એટલે શું? ખરેખરનું જીવન. વાસ્તવિક જીવન એટલે ખરેખરનું જીવન. જે જીવનમાં ઘટનાઓ બને છે તેની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ કરાય છે. એટલે ખરેખર જીવનમાં જે પણ ઘટનાઓ બને છે તેનું વિશ્લેષણ દ્વારા એટલે વિશ્લેષણ કરવામાં આવે છે અને તેની રજૂઆત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પછી શું કહે છે? નિષ્ણાતો દ્વારા ઘટનાઓ તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી. એટલે નિષ્ણાત એટલે જે અનુભવ વ્યક્તિ હોય, આ જે ઘટનાઓની ચર્ચા કરતા હોય ત્યારે સામાન્ય વ્યક્તિ હોય એને કોઈ રસ પડતો નથી, પરંતુ આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો ચિત્ર દ્વારા વ્યક્ત થાય તો પ્રજાનું ધ્યાન દોરાય અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચે છે. હવે વિદ્યાર્થી, આ જે ઘટનાનું વિશ્લેષણ થાય એમાં સામાન્ય વ્યક્તિને તો કોઈ રસ પડતો જ નથી, પણ જો એ જે ઘટનાઓ છે એની મુખ્ય જે બાબતો છે એ ચિત્ર દ્વારા રજૂઆત થાય તો પ્રજાનું ધ્યાન દોરાય છે અને એ જે માહિતી હોય છે એ પ્રજા દ્વારા શું થાય છે? પહોંચે છે. એટલે પ્રજાને પહોંચે છે અને પ્રજાને જાણ થાય છે કે ભાઈ આ માહિતીની મુખ્ય બાબતો આ છે, આટલો વધારો થયો અને આટલો ઘટાડો થયો. એક્ઝામ્પલ તરીકે વસ્તી વધારો વિદ્યાર્થી મિત્રો. હવે વસ્તી વધારાનું જે વિશ્લેષણ થતું હોય એમાં પ્રજાને કોઈ ઇન્ટરેસ્ટ ના હોય, પ્રજાને તો ખાલી એટલું જોઈએ, એટલે સામાન્ય વ્યક્તિને જોઈએ ભાઈ કેટલો વધારો થયો અને કેટલો ઘટાડો થયો. ઝીણી બાબતમાં વ્યક્તિને કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી, એટલે સામાન્ય વ્યક્તિને કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી, પણ જો એની રજૂઆત કરવામાં આવે ચિત્ર દ્વારા તો ખબર પડે કે ગયા વર્ષે આટલી હતી અને આ વર્ષે આટલી વધારો થયો વિદ્યાર્થી મિત્રો, અને એ જે માહિતી પ્રજા સુધી પહોંચે છે. આવા વિશ્લેષણ માટે ખાસ પ્રકારના ચિત્ર દોરવામાં આવે છે. ખાસ પ્રકારના એટલે એને અલગ જ ખાસ પ્રકારનું ચિત્ર દોરવામાં આવે છે, જેનાથી સામાન્ય વ્યક્તિને એની જાણ થાય છે અને એની માહિતી પહોંચે છે, જેને આકૃતિ અને આલેખ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. છે ને એકદમ સિમ્પલ વિદ્યાર્થી મિત્રો. એના પછી શું કે છે? આકૃતિનો અર્થ. હવે એની અર્થ શું કે છે? અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, અર્થ પણ એ છે. અવલોકિત માહિતી, જે અવલોકિત માહિતી આપી હોય એનું પ્રતિનિધિત્વ એટલે એની રજૂઆત કરવામાં આવે, એને શું કહેવામાં આવે છે? આકૃતિ કહેવામાં આવે છે. એટલે જે પણ અવલોકિત માહિતી હોય એની રજૂઆત આપણે ચિત્ર દ્વારા કરીએ તો એને આકૃતિ કહેવામાં આવે છે. છે ને વિદ્યાર્થી મિત્રો? સરળ, એકદમ સરળ. હવે આપણે અહીં પ્રસ્તાવના કઈ રીતે યાદ રાખવી એને હું તમને શીખવાડું વિદ્યાર્થી મિત્રો. હવે જો પહેલી લાઈનમાં શું કીધું? વાસ્તવિક જીવન. વાસ્તવિક જીવનની જે ઘટનાઓ બને એને શું કરાય છે? સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. એટલે પહેલી લાઈન યાદ રહી ગઈ કે વાસ્તવિક જીવન એની જે ઘટનાઓ બને એને સમજૂતી આપવામાં આવે છે. વાસ્તવિક જીવન, ઘટના અને સમજૂતી. એટલે વાસ્તવિક જીવનની ઘટનાઓ જે બને છે એની સમજૂતી આપવામાં આવે છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે.
એટલે પહેલી લાઈન યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક જીવન, ઘટનાઓને સમજૂતી, અને એના પછી વિશ્લેષણ. એટલે વાસ્તવિક જીવન જે ઘટનાઓ બને છે એની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. એના પછી નિષ્ણાતો દ્વારા જે આ જે ઘટનાઓ છે એનું જે વિશ્લેષણ થાય, એટલે વિશ્લેષણની જે ચર્ચાઓ થાય એમાં સામાન્ય વ્યક્તિને કોઈ રસ પડતો નથી. છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે રસ કશું પડતો નથી. પરંતુ આ ઘટનાઓ જે ઘટનાઓ છે એને મુખ્ય ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે તો સામાન્ય પ્રજાને શું થાય, માહિતીની જાણ થાય વિદ્યાર્થી મિત્રો. શું થાય, અને ખાસ ચિત્રો જ્યારે દોરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે, આકૃતિ અને આલેખ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પહેલી લાઈન વાસ્તવિક જીવન, બીજું સમજૂતી અપાય છે, વાસ્તવિક જીવન ઘટનાઓને સમજૂતી અપાય છે, પછી એનું વિશ્લેષણ કરવામાં આવે છે, પછી નિષ્ણાંતો દ્વારા આ જે ઘટનાઓનું વિશ્લેષણ કરવામાં આવે ત્યારે સામાન્ય એટલે વિશ્લેષણની ચર્ચા કરવામાં આવે ત્યારે સામાન્ય વ્યક્તિને કોઈ ઇન્ટરેસ્ટ પડતો નથી. પણ આવી જે બાબતો એને મુખ્ય બાબતો એને ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે ને તો પ્રજાને અમુક માહિતી પહોંચે, એટલે એને પ્રજાનું ધ્યાન દોરાય અને અમુક માહિતી પહોંચે છે. અને આ જે વિશ્લેષણ ખાસ ચિત્ર દ્વારા દોરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે, આકૃતિ અને આલેખ તરીકે ઓળખવામાં આવે છે. ને વિદ્યાર્થી મિત્રો, ફરીથી વિદ્યાર્થી મિત્રો એકવાર, વાસ્તવિક જીવન, ઘટનાઓ, સમજૂતી, પછી નિષ્ણાંતો, પછી એની એ વિશ્લેષણની ચર્ચા, સામાન્ય વ્યક્તિને ઇન્ટરેસ્ટ રસ હોતો નથી, એના પછી આ જે માહિતી છે એની મુખ્ય બાબતો એ શું કરવામાં આવે, ચિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવે તો પ્રજાનું શું થાય, ધ્યાન દોરાય અને પ્રજાને અમુક માહિતી પહોંચે. અને જે આ ખાસ ચિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવે એને શું કહેવામાં આવે છે, આકૃતિ અને આલેખ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહી ગઈ ને પ્રસ્તાવના, વાસ્તવિક જીવન, ઘટનાઓ, સમજૂતી, નિષ્ણાંત, વિશ્લેષણની ચર્ચાઓ, સામાન્ય વ્યક્તિને રસ હોતો નથી, પડતો નથી, પછી આ મુખ્ય ચિત્રો જે માહિતી છે એ મુખ્ય ચિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવે, પ્રજાને ધ્યાન દોરાય, પ્રજાને માહિતી પહોંચે, પછી જે વિશ્લેષણ છે એને ખાસ ચિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવે જેને આકૃતિને આલેખ તરીકે ઓળખવામાં આવે વિદ્યાર્થી મિત્રો. છે ને વિદ્યાર્થી મિત્રો, ઇઝી. હવે આકૃતિનો અર્થ એટલે અવલોકિત જે માહિતી છે એ ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે તો એને આકૃતિ કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો. છે ને વિદ્યાર્થી મિત્રો, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે શું કહેવામાં આવે, આકૃતિ વિદ્યાર્થી મિત્રો. એકદમ ઇઝી વિદ્યાર્થી મિત્રો. ફરીથી, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. એટલે જે પણ માહિતી આપી છે એટલે અવલોકિત જે પણ માહિતી છે એ આપણે ચિત્ર દ્વારા રજૂઆત કરી એટલે એને શું કહેવામાં આવે છે, આકૃતિ. યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો, અવલોકિત માહિતીનું ચિત્રનું પ્રતિનિધિત્વ એટલે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે એને શું કહેવામાં આવે, આકૃતિ વિદ્યાર્થી મિત્રો. અર્થ વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી આપણે જોઈએ આકૃતિના પ્રકારો વિદ્યાર્થી મિત્રો. આકૃતિના પ્રકારો, આકૃતિના 6 પ્રકારો પડે છે જે નીચે મુજબ છે વિદ્યાર્થી મિત્રો. પહેલું ચિત્રાકૃતિ. હવે ચિત્રાકૃતિ એટલે શું, ચિત્ર દ્વારા રજૂઆત થતી હોય તે, એટલે ચિત્ર દ્વારા જે રજૂઆત કરાતી હોય એ વિદ્યાર્થી મિત્રો. છૂટાછવાયા બિંદુ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ. હવે છૂટાછવાયા બિંદુ હોય એને આપણે જોઈન્ટ કરીને એટલે મીન્સ કે એને રેખા દોરીને જે આકૃતિ દોરવામાં આવે ને છૂટાછવાયા બિંદુઓ કહેવાય વિદ્યાર્થી, એટલે વિકર્ણ દર્શાવતી આકૃતિ કહેવાય. પછી વર્તુળ આકૃતિ. વર્તુળ આકૃતિ તો તમને ખબર છે કે યોગ્ય માપ આપ્યું હોય અને વર્તુળ દ્વારા નાનું મોટું વર્તુળ દોરવામાં આવે એ જે આકૃતિ દોરવામાં આવે એ વિદ્યાર્થી મિત્રો. પછી સમય આધારિત રેખા આકૃતિ. એ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે સમય આધારે જે દોરવામાં આવે આકૃતિ એને સમય આધારિત રેખા આકૃતિ કહેવાય. એક્ઝામ્પલ તરીકે માંગ રેખા અને પુરવઠા રેખા વિદ્યાર્થી મિત્રો. સ્તંભ આકૃતિ તો તમે 11મા ધોરણમાં ભણી જ ગયા વિદ્યાર્થી મિત્રો. વૃતાંશ આકૃતિ. હવે વૃતાંશ આકૃતિ એ વર્તુળનો એક અંશ જ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે 6 આપણે જે પ્રકાર છે એ યાદ કરી હતી. પહેલું ચિત્રાકૃતિ એટલે ચિત્ર દ્વારા, પછી છૂટાછવાયા તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ને, છૂટા બિંદુ હોય ને પછી એને રેખા દ્વારા દોરવામાં આવે એ વિદ્યાર્થી મિત્રો. પછી વર્તુળ. પહેલું કયું હતું વિદ્યાર્થી મિત્રો, ચિત્રાકૃતિ, પછી છૂટાછવાયા, પછી વર્તુળ, પછી ચોથું સમય આધારિત રેખા આકૃતિ અને સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ. યાદ રહ્યું ને વિદ્યાર્થી મિત્રો. ફરીથી મારી જોડે એકવાર તમારા મનમાં બોલો. પહેલું કયું, ચિત્રાકૃતિ, પછી કયું વિદ્યાર્થી મિત્રો, છૂટાછવાયા બિંદુઓ, પછી ત્રીજું વર્તુળ, પછી ચોથું
સમયાદિત રેખાકૃતિ. પછી કયું વિદ્યાર્થી મિત્રો? સમાકૃતિ અને વૃત્તાંશાકૃતિ છે ને વિદ્યાર્થી મિત્રો. હવે નીચેથી ચાલુ કરીએ. છઠ્ઠું કયું હતું? વૃત્તાંશાકૃતિ. એના પછી વિદ્યાર્થી મિત્રો સમાકૃતિ. એના પછી એટલે એના ઉપરનું સમય આધારિત. એના પછી કયું વિદ્યાર્થી મિત્રો? વર્તુળ. પછી એના પછી છૂટાછવાયા અને પછી ચિત્રાકૃતિ. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો એટલે તમને તરત જ યાદ રહી જાય. પહેલું કયું? ચિત્રાકૃતિ. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. બીજું છૂટાછવાયા. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. ત્રીજું કયું? વર્તુળ આકૃતિ. કયું? વર્તુળ. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. ચોથું સમય આધારિત સમય આધારિત રેખા આકૃતિ. પછી સમાકૃતિ અને છઠ્ઠું વૃત્તાંશ આકૃતિ. યાદ રહી ગયું ને વિદ્યાર્થી મિત્રો? તો ચલો આપણે આની ચર્ચા કરીએ. આપણે ઓછી જ ભણવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આપણે 3 જ ભણવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ સમય આધારિત રેખા આકૃતિ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિમાં શું કહે છે એ આપણે ખાસ ધ્યાન આપીએ. સમય આધારિત રેખા આકૃતિ એ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. એટલે બે જે ચલ આપ્યા હોય ને એ રેખાનો શું કહે? સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. જેમ કે પુરવઠો રેખા અને માંગ રેખા. તમે માંગ રેખા પણ પહેલાં લખી શકો અને પુરવઠા રેખા પણ લખી શકો. પુરવઠો એટલે એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો માંગ જેટલી વધુ હોય એટલે તેનો પુરવઠો કેવો હોય? ઓછો થતો જાય. અને માંગ ઓછી હોય તો પુરવઠો કેવો હોય? એવું ન હોય વિદ્યાર્થી મિત્રો. આ બંને વચ્ચે જે સંબંધ છે એ ખાસ સમયને આધારે છે. સમયાદિત રેખા આકૃતિને બે ચલ વચ્ચેના સંબંધોની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. જેમ કે પુરવઠા રેખા અને માંગ રેખા વિદ્યાર્થી મિત્રો. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ x ધરી અને પરતંત્ર ચલ y ધરી પર દર્શાવાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે સ્વતંત્ર ચલ હોય સમયગાળો ને બધું ક્યાં કહેવાય? x ધરી પર, અને એના પર જે ડિપેન્ડ રહે એટલે પરતંત્ર એ y ધરી પર દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. આ પ્રકારની આકૃતિને સમય આધારિત રેખાકૃતિ કહેવાય છે. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના વલણો એટલે પરિસ્થિતિ વારંવાર શું કહેવાય? દર્શાવાતી હોય તો એને શું કહેવાય છે? સમય આધારિત રેખા આકૃતિ કહેવાય છે. હવે કઈ જે વારંવાર વપરાય છે? દાખલા તરીકે ફુગાવાનો દર વપરાય ને વિદ્યાર્થી મિત્રો. વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર એટલે કયા વર્ષમાં વધુ સાક્ષરતાનો દર હતો, કેટલો વધ્યો, કેટલો ઘટ્યો, એ બાબત વિદ્યાર્થી મિત્રો એ વારંવાર વપરાય ને વિદ્યાર્થી મિત્રો. વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે દર વર્ષે વધતી રહે છે. બેરોજગારી, આયાત નિકાસ, ગરીબી વગેરે વિદ્યાર્થી મિત્રો. જો હવે સમય આધારિત રેખા આકૃતિ છે એના જે આ ટોપિક છે એ 4 કઈ રીતે યાદ રાખવા? તો પહેલું જે છે શું કીધું? સમય આધારિત રેખા આકૃતિને બે ચલ વચ્ચેના રેખા અને ઢાળ દર્શાવે છે. જો બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવે છે. જો બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવે છે. એટલે બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવે છે. જેમ કે માંગ રેખા અને પુરવઠા રેખા. પહેલી લાઈન યાદ છે કે વિદ્યાર્થી મિત્રો? બે ચલ એની સંબંધની રેખા અને ઢાળ દર્શાવે છે. જેમ કે માંગ રેખા અને પુરવઠા રેખા. પછી બીજું સ્વતંત્ર x ચલ ધરી પર અને પરતંત્ર પર y ધરી પર દર્શાવે છે. x સ્વતંત્ર ધરી પર અને y એ પરતંત્ર પર. યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો? સ્વતંત્ર ચલ એટલે x ધરી પર અને પરતંત્ર ચલ y ધરી પર. યાદ રહી ગયું ને વિદ્યાર્થી મિત્રો? પછી સમયના સંદર્ભમાં જો કોઈ એક ચલના વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? સમય આધારિત રેખા આકૃતિ કહેવાય છે. એટલે કોઈ એક ચલ હોય બરાબર એના વલણો દર્શાવતી કોઈ એક ચલ હોય એના વલણો જોઈએ એટલે જે એની પરિસ્થિતિ હોય એ અર્થશાસ્ત્રમાં વારંવાર દર્શાવવામાં આવે એને શું કહેવામાં આવે છે? સમય આધારિત વિદ્યાર્થી મિત્રો. તો પહેલી લાઈન શું કહે છે? બે ચલ વચ્ચેના સંબંધ હોય ને સંબંધની રેખા અને ઢાળ દર્શાવે છે. જેમ કે માંગ અને પુરવઠો વિદ્યાર્થી મિત્રો. એના પછી સ્વતંત્ર ચલ x ધરી પર, y તંત્ર ક્યાં વિદ્યાર્થી મિત્રો? પરતંત્ર પર y ધરી પર વિદ્યાર્થી મિત્રો. x અને y વિદ્યાર્થી મિત્રો. એના પછી વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? કોઈ એક ચલના વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય એને સમય આધારિત રેખા આકૃતિ કહેવાય. કોઈ એક ચલ હોય એના જે વલણો હોય
એટલે વલણો જે દર્શાવતી આકૃતિ હોય વિદ્યાર્થી મિત્રો એ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય, એને શું કહે છે? સમય આધારિત રેખા આકૃતિ કહેવામાં આવે છે. પહેલું કયું વિદ્યાર્થી મિત્રો? પહેલી લાઈનમાં શું કીધું છે? બે ચલ વચ્ચે સંબંધની રેખા અને ઢાળ. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર ના જોશો, મનમાં જો. બે ચલ વચ્ચેના સંબંધોની રેખા અને ઢાળ દર્શાવે છે. જેમ કે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? માંગ રેખા અને પુરવઠા રેખા. પછી બીજી લાઈનમાં શું છે? સ્વતંત્ર ચલ x ધરી પર અને પરતંત્ર y ધરી પર. પછી શું કીધું છે ત્રીજી લાઈનમાં? કોઈ એક ચલ હોય એટલે કોઈ એક ચલના વલણો દર્શાવતી આકૃતિ હોય એ અર્થશાસ્ત્રમાં વારંવાર દર્શાવે વિદ્યાર્થી મિત્રો, જેને શું કહે છે? સમય આધારિત રેખાકૃતિ કહેવાય. એમાં દાખલા તરીકે ફુગાવાનો દર, વિવિધ વર્ષોના સાક્ષરતાનો દર, વિવિધ વર્ષોમાં વસ્તુની સંખ્યા, બેરોજગારી, આયાત નિકાસ, ગરીબી વગેરે. વિદ્યાર્થી મિત્રો યાદ રહ્યું ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એના પછી હવે આનું આપણે ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જુદા જુદા વર્ષ દરમિયાન વસ્તી વૃદ્ધિની ટકાવારી. હવે વસ્તી વૃદ્ધિ એટલે સમય આધારિત જ આવશે વિદ્યાર્થી મિત્રો. તો ચલો, સમયગાળો છે, જો સમયગાળો અને દાયકા માટેના વસ્તી વૃદ્ધિ ટકામાં. હવે વિદ્યાર્થી મિત્રો દાયકો એટલે 10 વર્ષ. સમયગાળો કયો આપે છે? 1951, 61, 1961, 71 એ રીતે 2001, 11 આપ્યું છે અને એના ટકા આપ્યા છે. તો હવે આને આપણે શું કરીશું? આલેખ દોરવો પડશે ને વિદ્યાર્થી મિત્રો. તો જો તમારી સ્ક્રીન પર આવે છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ. પહેલા વાય ધરી, વાય ધરી પર શું હતું વિદ્યાર્થી? બીજી લાઈન યાદ કરો વિદ્યાર્થી મિત્રો. બીજી લાઈન શું હતું? પરતંત્ર. અને એક્સ ધરી પર સ્વતંત્ર. સમય સ્વતંત્ર છે, જેને આપણે પકડી શકીએ નહીં. તમે એમ કહો કે સમય પકડી રાખો, ના પકડી શકે ને, એ તો જતો જ રહેશે વિદ્યાર્થી, તેને સ્વતંત્ર કહેવાય. હવે જો સ્વતંત્ર એટલે સમયગાળો છે ને, તો મેં જો લખ્યું છે 1951 લખ્યું છે ને અહીંયા જો 1951, 61, 71, 71, 81 એ રીતે લખ્યું છે ને, તો એ સ્વતંત્ર પર દર્શાવી દેવાનું. અને એ રીતે પછી અહીંયા 5 થી 30. હવે અહીંયાનું જે માપ એ કઈ રીતે લેવાનું વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો. જ્યારે અહીં દાયકામાં વર્ષમાં વૃદ્ધિમાં જેટલી મોટી સંખ્યા આપી હોય એ પ્રમાણે લેવાનું. આમાં સૌથી મોટી કઈ છે વિદ્યાર્થી મિત્રો? 2480 છે. તો અહીંયા મેં શું કર્યું? 5-5નું માપ લઈ લીધું. કેટલું? 5-5નું માપ લઈ લીધું એટલે વ્યવસ્થિત આકૃતિ દોરાઈ જાય. એટલે મેં 30 સુધી લઈ લીધું. કેટલા સુધી? 30 સુધી. તમે 25 સુધી લો તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો. અહીં વસ્તીનો વૃદ્ધિ દર અને નીચે અહીંયા એક્સ પર સમયગાળો. હવે પહેલું વિદ્યાર્થી મિત્રો કેટલું છે? 1951-61માં 21.64. તો મેં અહીંની લાઈનમાં જોયું તો કેટલો આવે છે? 21.64. એટલે આની ઉપર સહેજ આવે છે વિદ્યાર્થી મિત્રો. તમે લખી નાખ્યું. પછી બીજું કયું? 61-71માં 24.80. 24.80 વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટપકું કરી દીધું. પછી ત્રીજામાં 24.66. પછીના વર્ષમાં 23.87. પછીના વર્ષમાં 21.54 અને 17.64. આ આકૃતિ મેં ટપકા દોરી દીધી. એના પછી મેં રેખા દોરી દીધી ને. તો આ સમયના આધારે છે. કેવું છે? સમયના આધારે. કેવું છે? સમયના આધારે. તો વિદ્યાર્થી મિત્રો ઈજી છે ને એકદમ. વસ્તી વૃદ્ધિની આપણે ટકાવારી જે છે એ આલેખ દ્વારા દર્શાવી છે વિદ્યાર્થી મિત્રો. એકદમ ઈજી છે વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ હાર છે નહીં. તમે ધોરણ 11માં આ આલેખ દોરીને જ આવે, એટલે આ પ્રકારના આલેખો દોરીને જ આવે વિદ્યાર્થી મિત્રો. એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હવે 2 નંબર, સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી છે. હવે વિદ્યાર્થી મિત્રો સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી છે. એટલે કોઈ એક ચલ હોય એનું જે મૂલ્ય હોય એ વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી છે. સ્તંભ આકૃતિ આડા કે ઊભા સ્તંભો દોરીને દર્શાવાય છે. એટલે આડા પણ દોરવામાં આવે છે અને ઊભા પણ દોરવામાં આવે છે, પણ અહીં આપણે ઊભા દોરવાના છે વિદ્યાર્થી મિત્રો. સ્તંભ આકૃતિ સામે તે 3 પ્રકારની જોવા મળે છે. કેટલા પ્રકારની? 3 પ્રકારની. કઈ હવે આપણે જોઈએ 3 પ્રકાર. પહેલું સાદી સ્તંભ આકૃતિ, બીજું પાસ પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજું વિભાજિતની સ્તંભ આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો આપણે 3 અહીંયા એના પ્રકાર જોઈ લીધા. હવે આને યાદ રાખવાની કોશિશ કરીએ. તો પહેલું શું હતું? તે કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચે શું કહે છે? વહેંચણી. એટલે કોઈ એક ચલ છે એનું મૂલ્ય છે એ વિવિધ વિભાગો વચ્ચે આપણે વહેંચણી કરવાની છે. યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો? ફરીથી, કોઈ એક ચલ છે એનું મૂલ્ય છે એ વિવિધ વિભાગો વચ્ચે વહેંચણી થાય છે, એટલે વહેંચણી છે. પછી આડા કે ઊભા દોરવામાં આવે છે. અને ત્રીજું 3 શું છે? 3 પ્રકારો છે. કયા? સાદી, પછી કઈ વિદ્યાર્થી મિત્રો યાદ કરો?
પાસપાસી અને વિભાજિત વિદ્યાર્થી મિત્રો યાદ રહે ને પહેલું સાદી બીજું કયું હા પાસપાસી અને ત્રીજું વિભાજિત હવે પહેલેથી આપણે સ્તંભ આકૃતિ આખી યાદ કરીએ સ્ક્રીન ઉપર જોશો નહીં શું કીધું છે કોઈ એક ચલ છે અને મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચે શું છે વહેંચણી છે પછી આડા અને ઊભા અને પછી 3 પ્રકાર છે કયા સાદ એટલે સાદી પછી પાસપાસી અને વિભાજિત તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સાદી સ્તંભ આકૃતિ જોઈએ હવે આમાં શું કહે છે જોઈએ સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર પર ચલનું મૂલ્ય દર્શાવે છે આ આકૃતિમાં વિવિધ પ્રદેશો સમયગાળો ગરીબી વગેરે માટેનો ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો જો સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર પર ચલનું મૂલ્ય દર્શાવે છે એટલે કોઈ એક આધાર આપી દીધું છે એના પર ચલનું મૂલ્ય દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો હવે આ આકૃતિમાં વિવિધ પ્રદેશો હોય છે સમયગાળો હોય છે ગરીબી હોય છે વગેરે એ જે ચલના હોય છે એને આકર્ષક રીતે રજૂઆત કરવામાં આવે છે તો શું કહેવા માંગે છે યાદ કઈ રીતે રાખીશું તો વિદ્યાર્થી મિત્રો કોઈ એક આધાર છે એનું શું કહેવાય છે કોઈ એક આધાર છે એના ચલનું મૂલ્ય દર્શાવે છે એમાં પછી સમયગાળો આવી જાય પ્રદેશો આવી જાય ગરીબી અને આ જે બધું છે એ આકર્ષક રીતે રજૂઆત કરવામાં આવે છે તો ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ આગળ જે ચાલે છે વિદ્યાર્થી મિત્રો યાદ રહેશે ને સાદી સ્તંભ આકૃતિ શું કહેવા માંગે છે હા તો એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ શું કહે છે કોઈ એક દુકાનમાં અઠવાડિયા દરમિયાન પેન બોક્સનું વેચાણ કઈ રીતે વિદ્યાર્થી મિત્રો જો અઠવાડિયું છે એટલે રવિવારથી શનિવાર આપ્યા છે પછી વેચાણના એકમ આપ્યા છે એટલે બોક્સ 30 5 20 15 30 25 અને 10 તો આને આપણે સાદી સ્તંભ આકૃતિ એટલે એક જ સ્તંભ દોરવામાં આવશે કઈ રીતે તો તમારા સ્ક્રીન સમક્ષ છે વિદ્યાર્થી મિત્રો જો છે ને ઊભી લાઈનમાં y ધરી અને આ બાજુ x ધરી વિદ્યાર્થી મિત્રો પછી જો વિદ્યાર્થી મિત્રો અહીં જે છે વેચાણના એકમો એ 5 થી 30 સુધી છે એટલે 5-5ની ગેપ પ્રમાણે મેં લીધેલા છે હવે આને દોરવા કઈ રીતે વિદ્યાર્થી મિત્રો તો સૌથી મોટો જે એકમ છે કયો છે વિદ્યાર્થી મિત્રો 30 તો આપણે 30 સુધી અહીં લઈ લીધા ને આ બાજુ વેચાણના એકમો અને આ બાજુ સમયગાળો વિદ્યાર્થી મિત્રો હવે જો રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર આ સાદી સ્તંભ આકૃતિ છે જેમાં એક જ સ્તંભ દોરવામાં આવે છે તો રવિવારે કેટલા એકમો છે તો 30 તો અહીંયા 30 સુધી મેં સ્તંભ દોરી દીધો એના પછી સોમવારે 5 તો કેટલા સુધી 5 સુધી વિદ્યાર્થી મિત્રો એના પછી મંગળવારે કેટલા છે 20 તો 20 સુધી મેં દોર્યો સ્તંભ વિદ્યાર્થી મિત્રો પછી બુધવારે કેટલા છે 15 તો કેટલા છે 15 વિદ્યાર્થી મિત્રો પછી ગુરુવારે કેટલા છે વિદ્યાર્થી મિત્રો 30 તો 30 સુધી દોરી દીધો એના પછી વિદ્યાર્થી મિત્રો શુક્રવાર કેટલા છે 25 તો 25 સુધી મેં દોરી દીધું અને શનિવાર સુધી કેટલા 10 છે ને 10 વિદ્યાર્થી મિત્રો 10 સુધી વિદ્યાર્થી મિત્રો સરળ જ છે ને એકદમ આપણને જે માહિતી આપી એને આપણે સાદીમાં રીતે અહીં સાદી સ્તંભ આકૃતિ પ્રમાણે દોરી દીધું એટલે એક જ સ્તંભ આવશે વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય છે સાદી સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એમાં એક ચલનું જે મૂલ્ય હોય એ આપણે આકર્ષક રીતે રજૂઆત કરવાનું હોય છે એમાં સમયગાળો આવી ગયો પ્રદેશો આવી ગયા આગળ યાદ રહ્યું ને આપણે વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે ઉદાહરણ દ્વારા સમજી ગયા વિદ્યાર્થી મિત્રો હવે આગળ 2 નંબર પાસપાસની સ્તંભ આકૃતિ આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર પર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે તેથી જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે સ્તંભ આકૃતિને આકર્ષક બનાવવા માટે દરેક વર્ગના સ્તંભને અલગ અલગ રાખવામાં શેડથી દર્શાવવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો હવે અહીં શું કહે છે આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર પર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટે મૂલ્ય દર્શાવવામાં આવે છે એટલે કોઈ એક આધાર છે એનું કોઈ એક ચલ છે એ ચલને એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે તેથી જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અને આ જે સ્તંભ છે એને આકર્ષક બનાવવા માટે દરેક વર્ગના સ્તંભને અલગ અલગ શેડ રાખવામાં આવે છે એટલે શેડથી દર્શાવવામાં આવે છે તો આ બે આપણે નોંધ તમે કઈ રીતે યાદ રાખશો તો કોઈ એક આધાર એનું ચલ એ જે ચલ છે ને એ કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે પાસપાસીની આકૃતિ કહેવામાં આવે છે એટલે પાસપાસી સ્તંભ અને તેથી
જુદા જુદા એટલે તેથી તેને જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે. જો ફરીથી વિદ્યાર્થી મિત્રો યાદ એકદમ રહી જશે 100%. પહેલું જો એક આધાર, એનું એક ચલ, એ જે ચલ છે એ કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તેને અને તેથી તેને જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે. અને બીજા નંબરમાં સ્તંભ આકૃતિને આકર્ષક બનાવવા માટે દરેક વર્ગના સ્તંભને અલગ અલગ શેડ આપવામાં આવે છે, શેડથી દર્શાવવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો 100% યાદ રહેશે જો આ રીતે યાદ કરશો તો. એક આધાર, એક ચલ, એ જે ચલ છે ને એ કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે, તેથી જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે. અને બીજા નંબર આ સ્તંભોને આકર્ષક બનાવવા માટે દરેક વર્ગના સ્તંભને અલગ અલગ શેડ દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો અને આના આકૃતિ દ્વારા સમજીએ. એટલે સ્તંભ દ્વારા જશે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ એક વર્ગમાં દર 2 મહિનામાં વિવિધ રંગની પેન બોક્સનું વેચાણ, એટલે વિવિધ રંગની, જો મહિના અને વેચાણ એકમમાં છે ને, લાલ રંગનું બોક્સ અને ભૂરી રંગનું બોક્સ. 2 મહિના છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એ રીતે નવેમ્બર, ડિસેમ્બર. તો ચલો આપણે પાસેની આકૃતિ દોરી દઈએ ને. 2 સ્તંભ આવશે ને, લાલ રંગનું સ્તંભ અને ભૂરી રંગનું સ્તંભ. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, છે ને સરળ એકદમ. તમને વાય અને એક્સ તો છે જ. હવે તમને વાય કઈ રીતે લેવાના અને એક્સ કઈ રીતે, તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે, તો બી હું કહી દઉં. તો જો વાય ઉપર જે 30 છે એ કઈ રીતે લેવાના, તો અહીં સૌથી વધુ જે રકમ હોય એ લઈ લેવાની છે ને. 30 સૌથી વધુ, તો 30 લઈ લીધા અને 5-5ની ગેપ લઈ લીધી વિદ્યાર્થી મિત્રો. પછી આ સાઈડ જાન્યુઆરી, ફેબ્રુઆરી, એ રીતે મેં છેક સુધી દીધું, નવેમ્બર, ડિસેમ્બર. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં જોઈએ. લાલ બોક્સનું એકમોનું વેચાણ કેટલું છે? 30 છે, તો 30 સુધી લખી દીધું. એ રીતે ભૂરી રંગનું કેટલું છે? 25 સુધી. એ રીતે લખ્યું છે ને વિદ્યાર્થી મિત્રો. એ રીતે માર્ચ અને એપ્રિલનું જો, લાલ રંગનું કેટલું છે? 20, તો 20 સુધી છે. અને એનો પછીનો 30 સુધીનો સ્તંભ છે ને, અલગ અલગ પાસે દર્શાવે છે ને, બંને સ્તંભ કેવા છે? પાસેના. એ જ રીતે મે અને જૂનનું જુઓ, કેટલું છે? લાલ 25 એકમો વેચાયા છે અને ભૂરી રંગના કેટલા એકમો? 20 એકમો વેચાયા છે, તો પાસે આવશે. એ રીતે જો વિદ્યાર્થી મિત્રો જુલાઈ, ઓગસ્ટનું. જુલાઈમાં લાલ રંગનું કેટલું વેચાયું છે? જુલાઈ ઓગસ્ટમાં જો 30 એકમો વેચાય, એટલે 30 બોક્સ વેચાયા છે. જ્યારે ભૂરી રંગનું બોક્સ કેટલું વેચાયું છે? 10 જ વેચાય છે, તો પાસે આવશે ને વિદ્યાર્થી મિત્રો. એ રીતે છે નવેમ્બર, ડિસેમ્બર સુધી છે ને વિદ્યાર્થી. ઉદાહરણ દ્વારા એકદમ સરળ ભાષામાં રજૂઆત કરેલી છે. અને વિદ્યાર્થી મિત્રો એવું નથી કે અહીંયા પેન બોક્સનું લીધું, તમે બીજા કોઈ પણ બોક્સનું લઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો સમજણ પડીને વિદ્યાર્થી મિત્રો, હે ને, સમજ પડીને? હા. પહેલાં શું કહેતા હતા? ચલો મારી જોડે ફરીથી આપણે આને એકવાર યાદ કરી લઈએ. પાસેની સ્તંભ આકૃતિ શું કહેતી હતી? હા, કોઈ એક આધાર પર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે, તેથી જુદા જુદા રંગનું એને શેડ દર્શાવવામાં આવે છે. અને આ દરેક સ્તંભને આકર્ષક બનાવવા માટે દરેક વર્ગના સ્તંભને અલગ અલગ શેડ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને ઉદાહરણ દ્વારા આપણે અહીં સમજ્યા. 3. વિભાજિત સ્તંભ આકૃતિ. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ શેડથી દર્શાવવામાં આવે છે અને દરેક વિભાગમાં જે આંક દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ છે, દર 2 મહિનાના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પેન બોક્સનું વેચાણ, જે તમારી સમક્ષ છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં વિભાજિત સ્તંભ આકૃતિ સમજી લઈએ અને પછી ઉદાહરણની ચર્ચા કરીએ. હવે શું કહે છે? જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. એટલે જ્યારે પણ સ્તંભ આકૃતિ હોય એના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ એટલે 2, 3 પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે શું કહેવામાં આવે છે? વિભાજિત સ્તંભ આકૃતિ બને છે વિદ્યાર્થી મિત્રો. જો ફરીથી જ્યારે આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. અને આ જે છે એમાં પેટા વિભાગોને અલગ અલગ શેડથી દર્શાવવામાં આવે છે અને એને એ વિભાગને આંક પણ આપવામાં આવે
છે. તો બે નોંધ છે, બે વિગતો યાદ રહેશે ને. પહેલું શું કીધું છે? દરેક સ્તંભના મૂલ્યને એક કરતાં વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે તેને શું કહેવામાં છે? એ વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો જો, દરેક સ્તંભના મૂલ્યને એક કરતાં વધુ વિભાગોમાં એટલે વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. અને આ જે સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ સ્થિરથી દર્શાવવામાં આવે છે અને આંક પણ આપવામાં આવે છે. તો ઉદાહરણ દ્વારા સમજીએ. દર 2 મહિનાના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પેન બોક્સનું વેચાણ. તો વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ જ છે ને આખું ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સૂચના, આના પછીની જે આકૃતિ હું દોરવાનું છું, તો વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણ છે ને એનો તમે સ્ક્રીનશોટ પાડીને તમારા બીજા મોબાઈલમાં લઈ લેજો અને પછી આકૃતિ જોજો, તો તમને સરળતાથી એ આકૃતિ યાદ રહી જશે. કેમ કે આના પછીની આકૃતિ દોરેલી છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમે અહીં પહેલાં ધ્યાન લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો પહેલાં ફરીથી એકવાર આપણે વિભાજિત સ્તંભ આકૃતિની જે બે નોંધો છે એ યાદ કરી દઈએ. તો પહેલી નોંધમાં શું હતું? સ્ક્રીન પર ના જોશો વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે? દરેક સ્તંભના મૂલ્યને એક કરતાં વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. અને બીજી લાઈનમાં શું કીધું હતું? સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ સ્થિરથી દર્શાવવામાં આવે છે અને દરેક વિભાગમાં જે આંક દર્શાવવામાં આવે છે એટલે આંક દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે ઉદાહરણ આપણે સમજીએ. ચલો જો ઉદાહરણમાં શું કીધું હતું છે ને, દર 2 મહિનાના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પેન બોક્સનું વેચાણ. હવે આપણને વિસ્તાર ગ્રામ્ય અને શહેરી આપી દીધું છે અને વેચાણ એકમમાં છે અને 2 વર્ષ લીધે છે ને વિદ્યાર્થી મિત્રો. છે ને ગ્રામ્ય શહેરીમાં બંને થઈને કેટલું વેચાણ થાય છે? 70 થાય છે. એ રીતે માર્ચ એપ્રિલમાં બંનેનું કેટલું થાય છે? 120 થાય છે. મે જૂનમાં કેટલું થાય છે? 110 થાય છે. જુલાઈ ઓગસ્ટમાં કેટલું થાય છે? 50 થાય છે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 80 અને નવેમ્બર ડિસેમ્બરમાં 120. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, આનો સ્ક્રીનશોટ પાડીને તમારા બીજા મોબાઈલમાં લઈ લીજો તો તમને વિભાજિત સ્તંભ આકૃતિ આવડી જશે વિદ્યાર્થી મિત્રો અને સમજણ પડશે. તો જો વિદ્યાર્થી મિત્રો, એક્સ અને વાય તમને ખબર જ પડશે અને સૌથી વધારે અહીંયા કઈ રીતે લેવાનું એ પણ તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડશે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગ્રામ્ય વિસ્તાર છે એમાં પેન બોક્સનું વેચાણ જો કેટલું છે? 30. તો 30 લખી દીધું વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી જુઓ કુલ ટોટલ કેટલું છે? 70. તો આ જે શહેરી વિસ્તાર છે એને આપણે 70 સુધી લઈ જવાનું. કેટલે સુધી? 70 સુધી લઈ જવાનું. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, ગ્રામ્ય વિસ્તારનું કેટલું છે? 30 છે. પછી શહેરી વિસ્તારનું 40 છે ને એ આપણે ધ્યાનમાં લેવાનું નહીં. કુલ ટોટલ કેટલું છે? 70. તો આપણે આ જે શહેરીનું છે એને 70 સુધી આપણે સ્તંભ દોરી દેવાનું. કેટલા સુધી? 70 સુધી સ્તંભ દોરી દેવાનું. એ રીતે માર્ચ એપ્રિલનું જોઈએ. ચલો, માર્ચ એપ્રિલનું ગ્રામ્ય વિસ્તારનું કેટલું છે? 40 છે. તો 40 સુધી મેં સ્તંભ દોરી દીધો. એના પછી કુલ કેટલું વેચાણ થયું? તો 120. તો પછીનો જે સ્તંભ છે 120 સુધી આપણે લઈ લેવાનું. કેટલા સુધી લઈ લેવાનું? 120 સુધી લઈ લેવાનું. એ રીતે મે જૂનનું જુઓ. મે જૂનનું ગ્રામ્ય વિસ્તારનું કેટલું છે? 40 છે. તો ગ્રામ્યનું મેં 40 લઈ લીધું અને શહેરી આપણે હવે ટોટલ કેટલું છે? 110. તો આ કેટલે સુધી લઈ લીધું? 110 વિદ્યાર્થી મિત્રો લઈ લીધું ને. એ રીતે પછી જો વિદ્યાર્થી જુલાઈ ઓગસ્ટનું ગ્રામ્યનું કેટલું છે? 20 છે. કેટલું છે? 20 છે. અને ટોટલ કેટલું છે? 50. તો મેં આ શહેરીનું કેટલું સુધી? 50 સુધી દોરી દીધું. એ રીતે સપ્ટેમ્બરનું ગ્રામ્યનું કેટલું છે? 30 છે. એનું કુલ ટોટલ કેટલું છે? આ પેલા ગ્રામ્યનું આપણે 30 દોરી દીધું. પછી શહેરીનું કેટલું છે? 50 છે ને એ આપણે ધ્યાનમાં નહીં લેવાનું. કુલ કેટલું છે? 80. તો શહેરીનો જે સ્તંભ છે 80 સુધી ધ્યાનમાં લઈ લેવાનો. એ રીતે નવેમ્બરનું ગ્રામ્ય કેટલું છે? 40. તો 40 સુધી મેં ગ્રીન દોરી દીધું. અને પછી કુલ કેટલું છે? 120. તો શહેરીને 120 સુધી સ્તંભ દોરી દીધો. તો વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ને? પહેલાં તમારે ગ્રામ્યનું લખી દેવાનું અને પછી જે કુલ છે કુલ વેચાણ એનો સ્તંભ આપણે છેક સુધી લઈ લેવાનો. તો તમારો વિભાજિત સ્તંભ આકૃતિ બની જશે વિદ્યાર્થી મિત્રો. પડીને વિદ્યાર્થી મિત્રો સમજણ? હા, ન સમજણ પડી હોય તો ફરીથી કહો વિદ્યાર્થી મિત્રો. આપણે નવેમ્બર ડિસેમ્બરનું જોઈ લો. એક જ કહો વિદ્યાર્થી મિત્રો, તમને સમજણ પડી છે. ગ્રામ્યનું કેટલું છે વેચાણ? 40 છે. તો મેં 40 સુધી સ્તંભ દોરી દીધો ને. તો હવે આપણે શહેરીનો જે 80 છે ને એ ધ્યાનમાં નહીં લેવાનું. કુલ કેટલું વેચાણ થયું? 120.
તો જે પછીનો શેરીનો સ્તંભ દોરાશે એ 120 સુધી આપણે દોરી દેવાનો. સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો? હા, ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો આના પછીનો આપણે ટોપિક સમજીએ. પડીને સમજણ વિદ્યાર્થી મિત્રો? ફરીથી એકવાર કહી દઉં. ચલો, નવેમ્બરમાં આપણે કેટલું હતું વેચાણ ગ્રામ્યનું? 40 હતું. કેટલું હતું? 40. હવે પછીનું છે ને આપણે શહેરીનું ને લેવાનું વિદ્યાર્થી મિત્રો. કુલ વેચાણ કેટલું છે? 120. તો પછીનો જે શહેરીનું છે ને 120 સુધી આપણે શેર દોરી દેવાનો. પણ કયું? ગ્રામ્ય પછી દોરવાનો, ગ્રામ્યની ઉપર દોરવાનો વિદ્યાર્થી મિત્રો. કેટલા સુધી? 120 વિદ્યાર્થી મિત્રો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ને હવે? તો આના પછીનો આપણે આગળનો ટોપિક ગણીએ. 3 નંબર, વૃતાંશ આકૃતિ. વૃતાંશ એટલે વર્તુળનો અંશ. જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે વૃતાંશ આકૃતિ બનાવવામાં આવે છે. વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ હોવાથી ચલનું કુલ મૂલ્ય 360 અંશ દ્વારા દર્શાવવામાં આવે છે અને માહિતીના પ્રમાણના આધારે વૃતાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આકૃતિ વૃતાંશ આકૃતિ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 આપણે પહેલાં ટોપિક સમજી લઈએ અને પછી યાદ કરી લઈએ. વૃતાંશ એટલે વર્તુળનો અંશ. હવે અંશ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ભાગ. શું કહેવાય? ભાગ કહેવાય. એટલે વર્તુળનો એટલે મીન્સ કે વૃતાંશ એક વર્તુળનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો. જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે વૃતાંશ આકૃતિ બનાવવામાં આવે છે. એટલે જે પણ માહિતી આપી હોય એ માહિતી આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરતા હોય તે જ માહિતી માટે વૃતાંશ આકૃતિ દોરવામાં આવે છે. એટલે જે પણ માહિતી માટે આપણને વિભાજિત સ્તંભ આકૃતિ દોરવાનું કહ્યું હોય એ જ માહિતી માટે પણ આપણે વૃતાંશ આકૃતિ દોરી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો? એટલે બનાવવામાં આવે છે, આકૃતિ બનાવવામાં આવે છે. સમજ પડી ને? પછી શું કીધું? વૃતાંશનું ક્ષેત્રફળ 360 અંશ હોવાથી ચલનું કુલ મૂલ્ય 360 અંશ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે જે વર્તુળ છે ને, વૃતાંશનું વર્તુળ, એ 360 અંશ હોવાથી, એનું 360 અંશ હોવાથી કુલ મૂલ્ય એટલે ચલનું કુલ મૂલ્ય 360 અંશ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે વર્તુળનું જે છે એ 360 ક્ષેત્રફળ હોવાથી એ જ 360 કુલ મૂલ્ય 360 અંશ દ્વારા દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને માહિતીના પ્રમાણના આધારે વૃતાંશ પાડીને પેટા મૂલ્ય દર્શાવવામાં આવે છે. એટલે વૃતાંશ જે છે એના પેટા વિભાગો પાડીને તે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પછી શું કીધું છે? કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય. એટલે જે કુલ માહિતી છે એ માહિતી એના તો જે પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં એટલે વર્તુળના અંશના પ્રમાણમાં દોરવામાં આવે ત્યારે જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આકૃતિ વૃતાંશ આકૃતિ કહેવાય વિદ્યાર્થી મિત્રો. એટલે જે માહિતી આપી ને એને પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં એટલે જે પેટા વિભાગો છે એ વર્તુળના અંશના પ્રમાણમાં દોરવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલી આપણે જે નોટ છે વિગત એ કઈ રીતે યાદ રાખીશું? તો વૃતાંશ એ વર્તુળનો ભાગ છે, બરાબર. હવે જે માહિતી માટે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરતા હતા એ જ માહિતી માટે આપણે વૃતાંશ આકૃતિ દોરી શકાય. પછી શું કીધું છે કે વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું હોય? 360 અંશ હોય. તો ચલનું કુલ મૂલ્ય 360 અંશ દ્વારા દર્શાવવામાં આવે છે અને માહિતીના પ્રમાણના આધારે વૃતાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. રહેશે ને વિદ્યાર્થી મિત્રો? પછી શું છે? કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દોરવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ કહેવાય વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો, ફરીથી વિદ્યાર્થી મિત્રો, પહેલી નોંધ એટલે પહેલી વિગત શું કીધું છે? વૃતાંશ એ વર્તુળનો ભાગ છે અને જે માહિતી માટે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરતા હતા એ જ માહિતી માટે આપણે વૃતાંશ આકૃતિ દોરી શકીએ. બીજામાં વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું? 360 હોવાથી તો કુલ મૂલ્ય એટલે કુલ ચલનું મૂલ્ય કેટલું લેવાય? એટલે ચલનું કુલ મૂલ્ય 360 દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે વર્તુળનું 360 છે તો ચલનું પણ કુલ મૂલ્ય કેટલા લેવામાં આવશે? 360 દ્વારા દોરવામાં આવશે કે દર્શાવવામાં આવશે. અને માહિતીના આધારે પેટા એટલે માહિતીના પ્રમાણના આધારે
વૃતાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો. અને પછી શું કીધું છે કે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે શું કહેવાય છે તેવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. પહેલું શું હતું? ભાગ હતો. બીજું શું હતું? જે માહિતી વિભાજિત સ્તંભ દ્વારા દોરવામાં આવે એને જ વૃતાંશ આકૃતિ કહેવાય. પછી શું કીધું? વર્તુળનો કેટલો હતો? 360 અંશ. એ જ ચલનું કુલ મૂલ્ય દ્વારા દર્શાવવામાં આવે છે, એટલે ચલનું પણ 360 લેવામાં આવે છે. અને માહિતીના પ્રમાણના આધારે વૃતાંશ પાડીને પેટા મૂલ્ય દર્શાવવામાં આવે છે. પછી શું કીધું છે કે કુલ માલ્ય એટલે ત્રીજી વિગત કે કુલ માહિતી જે છે એના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દોરવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ શું કહેવામાં આવે છે? હવે વૃતાંશ શોધવાની રીત. વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગા કુલ મૂલ્ય ગુણ્યા 360 વિદ્યાર્થી 360 અંશ વિદ્યાર્થી મિત્રો. અહીં અંશ નથી કર્યું પણ અંશ કેવા છે વિદ્યાર્થી મિત્રો? વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો. ફરીથી વૃતાંશ શોધવાની રીત. વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો આના પછીનું આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તો અહીંયા જ છે. ચલો આપણે આગળ જે વૃતાંશ છે એની વૃતાંશ આકૃતિ છે ને 3 વિગતો હતી. કઈ હતી વિદ્યાર્થી મિત્રો કહો? પહેલી વિગત કઈ હતી કે વૃતાંશ એટલે વર્તુળનો અંશ. અને જે માહિતી માટે એટલે જે માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ દ્વારા જે દોરવામાં આવતી હતી એ જ માહિતી માટે આપણે વૃતાંશ આકૃતિ બનાવવામાં આવે છે. પછી શું હતું કે વર્તુળનો કેટલો 360 અંશ હોય અને ચલનું પણ 360 અંશ દ્વારા દર્શાવવામાં આવે છે ને વિદ્યાર્થી મિત્રો? એવું જ હતું ને. અને પછી શું કીધું હતું? માહિતીના પ્રમાણના આધારે વૃતાંશ પાડીને પેટા મૂલ્ય દર્શાવવામાં આવતું હતું. એટલે માહિતીની જે આધાર હોય એ જ એના વૃતાંશ પાડીને પેટા મૂલ્ય દર્શાવવામાં આવતા હતા. પછી ત્રીજું કયું હતું વિદ્યાર્થી મિત્રો? કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આકૃતિને શું કહેવાય? વૃતાંશ આકૃતિ કહેવાય વિદ્યાર્થી મિત્રો. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો તો પ્રશ્ન તમારે ગોખવો પડે નહીં વિદ્યાર્થી મિત્રો. ચલો ઉદાહરણ સમજીએ. જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા ખર્ચની ટકાવારી. તો જો વિદ્યાર્થી મિત્રો મેં અહીં વૃતાંશની ગણતરી પણ કરી દીધી છે. હવે વસ્તુ કઈ છે? ચોપડી છે. પછી શું કીધું છે? નાસ્તો છે, કપડાં છે, સ્ટેશનરી છે, બસનું ભાડું અને કુલ. હવે વિદ્યાર્થી મિત્રો તમે આનું ટોટલ કરીશું તો કેટલા થશે? 100 થશે. કેટલા થશે? 100 થશે. તો 30 20 50 50 ને 30 80 80 85 અને 15 એટલે 100 થશે. હવે જો અહીં છે ને પેટા મૂલ્ય કેટલું છે? 30 અને કુલ મૂલ્ય કેટલું છે? 360 ભાગ્યા 100 તો કેટલા આવશે? 108. એ રીતે તમે આની આખી ગણતરી કરશો તો તમારે 108 આવશે પહેલામાં, એટલે ચોપડીનો 108 આવશે. પછી નાસ્તો 72 આવશે. પછી કપડાં કેટલા અંશ આવશે? 108 આવશે. પછી 18 અંશ આવશે અને 54 આવશે ને વિદ્યાર્થી? આની ગણતરી તો વિદ્યાર્થી મિત્રો તમને આવડે. તો વૃતાંશની ગણતરી આ રીતે કરવાની, જે રીતે સૂત્ર આપ્યું હોય એ પ્રમાણે. તો બી ફરીથી એકવાર તમને કહી દઉં કે ચોપડીને જો પેટા મૂલ્ય કેટલું છે? 30 છે ને? 30 ગુણ્યા કેટલા? 360. મેં 360 ઉપર લઈ લીધા બરાબર વિદ્યાર્થી મિત્રો, અને ભાગ્યા કેટલા? 100. તો કેટલો જવાબ આવશે તમારા કેલ્સીમાં? 108. કેટલા આવશે? 108 હશે. એ રીતે તમે નાસ્તાનું કરજો, કપડાનું કરજો, પછી સ્ટેશનરી કરજો અને બસ ભાડું કરશો તો તમારો જવાબ નાસ્તામાં 72 અંશ મળશે, કપડામાં 108 અંશ મળશે, પછી 18 અંશ મળશે અને 54 મળશે. હવે આ જ માહિતીને આપણે 108 72 108 18 અને 54 આવે ને એ પ્રમાણે આપણે આકૃતિ દોરી અને કુલનો બી જોઈ લો વિદ્યાર્થી મિત્રો. છે ને 100 ગુણ્યા 360 ભાગ્યા 100 તો કેટલા આવશે? 360 અંશ આવશે વિદ્યાર્થી મિત્રો. જો હવે આકૃતિ દ્વારા આપણે સમજીએ તો છે ને વિદ્યાર્થી મિત્રો જો ગોળ વૃતાંશ આપી દીધું છે. અહીંયા ગ્રીન કયું છે? ભૂરું એટલે ચોપડીઓ, રેડ એટલે નાસ્તો છે ને, કપડાં એટલે છે વિદ્યાર્થી મિત્રો
પોપટી કલરના, પછી સ્ટેશનરી અને બસ ભાડું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાના. અને આ માપ તો વિદ્યાર્થી મિત્રો તમને આવડે જ, 11મા ધોરણમાં તમે ભણીને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજ પડશે ને. પણ વૃદ્ધાંશ આ રીતે શોધવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો સમજણ પડીને વિદ્યાર્થી મિત્રો. તમે જ્યારે જો વિદ્યાર્થી મિત્રો ખાસ હવે અહીં જ્યારે પણ તમે કોઈ ટોપિક વાંચતા હોય તો ટોપિક વાંચ્યા પછી એને સમજો અને સમજ્યા પછી એને 1-2 વખત રિપીટ કરો, જે અહીંયા હું રિપીટ કરાવું છું. તો તમારે પ્રશ્ન ગોખવાની જરૂર ના પડે અને પરીક્ષામાં તમારે એકવાર જ વાંચવાનું રહે વિદ્યાર્થી મિત્રો. તો તરત જ તમને યાદ રહી જાય. ચલો આના પછીનો વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. વર્તુળના 360 અંશ વૃત્તાંશ હોય છે. દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો 360 અંશ થવો જોઈએ. જ્યારે કોઈ બે સમયગાળો કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ આજુબાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જ જે તે વર્તુળ દોરવામાં આવે છે. નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની વિદ્યાર્થી મિત્રો. પહેલું કહ્યું હતું 360નો વૃત્તાંશ હોય છે અને દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો કેટલો થવો જોઈએ? 360 અંશ થવો જોઈએ. અને ત્રીજું શું કહ્યું હતું કે જ્યારે કોઈ બે સમયગાળો કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ આજુબાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જ જે તે વર્તુળ દોરવામાં આવે છે. એટલે જે કુલ મૂલ્ય હોય એ પ્રમાણે એનું વર્તુળ દોરવામાં આવે છે. જો નાના આંકવાળી માહિતી હોય તો નાનું વર્તુળ અને મોટા આંકવાળી હોય માહિતી તો મોટું વર્તુળ દોરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. સમજણ પડીને વિદ્યાર્થી મિત્રો? 3 વિગત અને 3 યાદ પણ રહી ગઈ. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલી કઈ વર્તુળના 360 વૃત્તાંશ હોય છે. પછી બીજું કયું દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો કેટલો હોવો જોઈએ? 360 અંશ હોવો જોઈએ. અને બીજું એટલે છેલ્લું ત્રીજું, જ્યારે કોઈ બે સમયગાળો કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ એટલે બે વૃત્તાંશ આકૃતિ આજુબાજુ દોરાય તો કુલ મૂલ્યના આધારે જ શું કરે વર્તુળ દોરવામાં આવે છે. નાના અંકવાળી નાનું વર્તુળ એટલે નાના અંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા અંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે. ફરીથી એક રિપીટ. પહેલું કયું હતું? વર્તુળનો વૃત્તાંશ કેટલો છે? 360 અને પેટા વિભાગનો સરવાળો કેટલો થાય? 360 અંશ થવો જોઈએ. અને પછી છેલ્લું સમયગાળો કે પ્રદેશ આપ્યું હોય તો બંને બાજુ આકૃતિ એટલે બંને બાજુ આકૃતિ દોરાય એટલે સરખામણી માટે બંને આકૃતિ શું કરાય? બંને વૃત્તાંશ આકૃતિઓ દોરાય તો કુલ મૂલ્યના આધારે વર્તુળ દોરવામાં આવે છે. નાના અંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા અંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર સાંભળવા બદલ. તમે વિદ્યાર્થી મિત્રો જો આ રીતે તમે યાદ કરો તો તમારે એક્ઝામમાં કોઈ ગોખણપટ્ટી કે એક્ઝામમાં તરત જ યાદ આવી જાય વિદ્યાર્થી મિત્રો.